જય દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે કપાસમાં આવી ગયા છે ચરાવવા માટે, કેમ કે આજે સાંજ લગી કપા મળવાનો છે। અને કાલે આપણે આમાં હતા, અડધું સાર્યું હતું ને વીણાણું નહોતું, અટાણે સવારમાં આવવા દીધા છે ગાયું ભેવું આમાં કંઈક આવો છે આ હાકડો કેળો, સવારમાં આવવા દીધા છે। આ બાજુ તુવેર છે, હજી તો એક ખૂણો થોડોક વીણવાનો છે ઓયડી પાસે, પણ આ બધું કમ્પ્લીટ છે। અડધું આમ સારી દીધું ખડ હતું ઈ, હવે આમાં શેર છે ઈ આકલા મારવા પડે, કેમ કે આ બાજુ હજી વીણવાનું બાકી છે। આ ખૂણો સારવાનો છે આપણે, વૈશમાં છે કપા આપણે આ સારી છે। પડી છે ને ગાઉ કોળમાં, અને આપણે છે ને આ વીણવાનો બાકી હતો, અને આજ તો વીણાઈ ગયો છે, પણ આમાં એમ કોળ છે અને આમાં તો પોલરું ખડ છે, જોવો તમે, ખડ ને ઝીંડવા ને કોળ ને એવું બધું છે, એટલે કઈ ગાયું ભેવું કઈ માપે આફરી તો જાય જ, પણ બહુ એટલું બધું રહે નહીં, ઉતરી જાય ગાય ગા ખડ છે આયરો, નકરા ઝીંડવા હોય તો ફાઈન લગી રે આફરો ઈ નહીં વાંધો આવે બાકી તો ખડ દો ખડ છે અટાણ પોલરું છે નકરું। પાછા કેળા બાજુ હોઈ જાય, કેમ કે થોડુંક બાકી હતું, કટકી 4-5 પોળ હતી લગભગ, જો વીણાઈ ગઈ કમ્પ્લીટ। એમના બકાલ હોય છે, આ ધ્યાન રાખવું જો, જા એટલા વીણવાનો તો ખૂણો વીણાઈ ગયો। તો આપણે આવી ગયા આંબલી પાસે, આ ઘઉં છે ખૂણામાં વાવેલા, 1.5 વીઘાના, બાકી જો લીલો કપા, જો આ વૈશમાં છે તુવેર કપાસની અંદર વળમાં, એ ખવડાવવાની છે। આમાં ગાયું ભેવું ને મજા આવી છે, બકરાને તો ખાસ, એટલે આમાં ઘેરો કેટલો છે તુવેરનો, ખવડાવી દેવાનો, બકરા ખાય છે તુવેરમાં બાકી કલ્પેશ આપણે તુવેર આડા છે અટાણા, તો સિંગુ ક્યારેક ક્યારેક મીઠું મોઢું કરે એવું કરે છે અટાણે, અને બાકી આ વૈશમાં છે ને એ તુવેર ખવડાવવાની છે, સાઈડની ધ્યાન રાખવાની, એટલે એ ઉનાળે ને એ વાત કલ્પે સાચી। કારણ જો આ રીતે ગાયું ને ભેહું ને ગાયું બકરા જો તુવેરમાં મંડાઈ ગયા, બાકી તુવેરમાં તો જપા જપી અટાણે ગાયું ભેહું બકરા, એલા રાખી બધું આમાં। એટલે ઘેરકો મોટો તુવેરનો, ખડ ને બળ ને બધું મિક્સમાં છે કાળિયું, આ બાજુ ઉકલ છે, વૈશમાં લીલું નહીં, ધરાણા જો ગાઉ ડોકા જ લે તુવેરના। 4 વાગી ગયા છે,
અને આપણે પાછા આમ ખૂણે લઈ ગયા હતા, એમાં ખડ સારું છે એટલે આપણે આમ આંબલીપાઈ તુવેર હતી ત્યાં સરાવ્યા હતા અને ગાયું ભેગું હથીરી પડી ગઈ છે, કેમ કે એ બાજુ કપાઈ એવો લીલો છે કોયળવાળો, એટલે આમાં જો હવે કાલે આવ્યા હતા એટલે ખડ ખાઈ ગયા છે. તો હવે પાણી જવા દેવાના ગાયું ભેગું ને ભાવ ચોખ્ખું કરી નાખ્યું પાટલામાં. અને આ ખૂણો ઉપર છે એ બહુ લીલો છે કોયળવાળો, આ ખાલી વચ્ચે જ થોડુંક આવું છે. આ ધરાણા છે એટલે વહેલા હેર જવા દેવું, એક તો વગાડી જ છે આપણે કપામાં, અને પાહે પાહે જોઈ એ કાંઈ પીડા નથી. વૈસે છે ને એ જ કપા નબળો છે, આમાં તો છે ને એવું છે તો પાણીએ જવું છે. તો બપોરા કરી અને મળીએ પાછા. બધું આ ભેગા કરવા દો, ડોબા તો સિરા જ રાખે ગાયું, બકરા તો હવે આગળ થઈ ગયા, આને લઈ લઈ ભેગા આપણે. તો 2 વાગી ગયા છે અને કપાસ છે પાસે બપોરા કરી લીધા, એટલે એવું છે બધું. ગરગરી તો ગાયું ભેગું હમણાં આપી છે, તો જોકમાં જ બેઠા છે માર એ માથા મારમાં. મેકી મોજમાં છે વાસળી. બાય તો મળીએ આગળ. તો કપ્પામાં જવા દેવી, વાગી ગયા છે 2:30 ને આપણે ઊભા રાખી દઈએ, કેમ કે કલ્પેશની આકલ મારી દે ગાઉ ભેવું, પાણી પીવું પી લે, નકર તો આગળ કપા સીધો છે. આંબલી રહી ત્યાં જવાનું. હેલા હવે કેડે કેડે જાય હમણાં. બસ 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 વિકા ભેગા ભાગવા માંડે. બસ આટલો તો રહ્યો, એટલે નહીં રે બસ. હો તો આપણે ઓયડી પાસે કેળી કરી દઈએ મિત્રો, રામણ હોરવી. કેમ કે આ કાંઈ કપ્પા બહુ ખાતા નહીં ને ભાગ ભાગ કરે છે, એટલે વરામણ કરવી પડી. હવે કાંઈક પાંદડા ખાય કોઈ, નકર આમ લાંબા હેલા છે, પાછા હેલા છે ખડ હાટલું. અડે આખું ગણો એવું છે બધું. અને 3 વાગી ગયા. હા કલાક આમાં છે, પછી આમ બધી આટો આપણે મરી દીધો છે કાલે સવારમાં, બપોર પછી વરામણ કરી છે, જેથી કાંઈક જેથી આ કોળ બધી ખાઈ ગયું ભેગું. હા
હાલો હાલો મિત્રો, આમાં આપણે હાકલ મારી, પાંદડો સારું ખાધું. તો આ વરામણ ટપાડીને હવે લીલા કપામાં જવા દેવી. જોકે આમાં સારતા જ પણ આખા મૂકતા જ બહુ નહોતા ખાતા. આમાં તો કેવા ખાઈ ગયા, એટલે હાકલ મારીને સારી એટલે ખાઈ જાય. તો આમાં જવા દેવા. હાલો હાલો, હવે ઉપલા પાળિયામાં આવવા દીધા છે. બાકી તો આ બાજુનો કપ્પા એમાં કંઈ ઘટે નહીં એવો લીલો છે, પાંદડાવાળો કોયડવાળો. ઝીંડવા એવા છે. હવે પાછળ કંઈ જાહે નહીં ઉપલા છે. આપણે જાળી બાજુ જ રહે, પાછળ સારી દીધું એટલે. હવે જો હમણાં મોકળું પડ્યું છે એટલે જાળી લગી. ક્યાંય ન જાય. ઝીંડવા જ ગોતે કોળ ને ઝીંડવા. કાલ તો ખડની દાઈ જ કાઢી હતી. હરે બાપુ, તો 4 વાગી ગયા છે અને આપણે પાછા આવી ગયા તુવેર પાસે. તમે જોવો પણ કપા કેવો ખાધો મારીને સાયરા, એટલે જો નીચે તો કોળ બોળ ને ખડ બળ બધું ખાઈ ગયા. એમ તો જુઓ પછી કોળ ઉપર તો છે ડોકાની ઉપર. હા બસ હવે હમણાં અડધી કલાક તેડે હવે કાઢ ગાય ભેવું ને પાવા જવા દેવું. હા એ મિત્રો હવે પાણી જવા દેવી છે. કપ્પામાંથી હવે કાઢી લીધા. તો આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીશું. તો તમને મારા વિડીયો કેવા ગમે છે ગામડાના ગાયો ભેંસું ચરાવતા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મળે. તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને ડેઈલી વિડીયો મારા મળે. હાલો 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 મેહણિયું.